તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ। તો મિત્રો સ્ટોરીમાં એન્ડ સુધી બના રહેજો અને સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સ્ટોરીનું ટાઇટલ છે નાનું સપનું મોટો સંઘર્ષ। પ્રેરણાદાયક વાર્તા। એક નાનકડા ગામમાં રાજ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો। રાજનો પરિવાર ખૂબ ગરીબ હતો। તેના પિતા મજૂરી કરતા હતા, માતા ઘરમાં કામ કરતી હતી। ઘરમાં પૈસાની ખૂબ તંગી હતી। ક્યારેક તો 2 સમયનું ભોજન પણ મળતું ન હતું। પરંતુ રાજ ખૂબ સમજદાર હતો। તેને ભણવાની ખૂબ ઈચ્છા હતી। રાજ દરરોજ શાળાએ જતો હતો। તે ખૂબ મહેનત કરીને અભ્યાસ કરતો। શાળાના બધા શિક્ષકો તેને ખૂબ પસંદ કરતા। એક દિવસ શિક્ષકે રાજને પૂછ્યું, બેટા, તું મોટો થઈને શું બનવા માંગે છે? રાજે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું। શિક્ષક સ્મિત કર્યા, પણ ઘણા બાળકો હસવા લાગ્યા। કેટલાક બાળકો બોલ્યા, આ ગરીબ છોકરો ડૉક્ટર બનશે। પરંતુ રાજે કોઈની વાત મનમાં લીધી નહીં। તે વધુ મહેનત કરવા લાગ્યો। ઘરમાં લાઇટ પણ નહોતી, તેથી રાજ દીવાના પ્રકાશમાં ભણતો। ક્યારેક રસ્તાની લાઇટ નીચે પણ ભણતો। ઘણા લોકો તેને જોઈને આશ્ચર્ય કરતા, પરંતુ રાજનો એક જ ધ્યેય હતો, તેને પોતાના સપના પૂરા કરવા હતા। સમય પસાર થતો ગયો। રાજ વધુ મહેનત કરતો ગયો। તે શાળામાં હંમેશા પ્રથમ આવતો। તેના શિક્ષકો તેને પ્રોત્સાહન આપતા। એક દિવસ પરીક્ષાનું પરિણામ આવ્યું। રાજ આખા જિલ્લામાં પ્રથમ આવ્યો। ગામમાં ખુશીનો માહોલ થયો। બધા લોકો રાજની પ્રશંસા કરવા લાગ્યા। સરકાર તરફથી તેને સ્કોલરશિપ મળી। હવે તે શહેરમાં જઈને ભણી શકતો હતો। રાજ શહેરમાં ગયો। ત્યાં તેણે વધુ મહેનત કરી। દિવસ રાત અભ્યાસ કર્યો। ઘણા સંઘર્ષનો સામનો કર્યો। ક્યારેક ખાવાનું પણ ઓછું મળતું, પરંતુ તેણે હાર માની નહીં। વર્ષો સુધી મહેનત કર્યા પછી રાજ ડૉક્ટર બની ગયો। હવે તે પોતાના ગામમાં પાછો આવ્યો। તેણે ગામમાં એક હોસ્પિટલ ખોલી। ગામના ગરીબ લોકોનું મફતમાં સારવાર કરતો। બધા લોકો તેને આશીર્વાદ આપતા। જે લોકો ક્યારેક તેના પર હસતા હતા, એ જ લોકો આજે તેના પર ગર્વ કરતા હતા। રાજનું સપનું પૂરું થયું અને તેના માતા પિતા ખૂબ ખુશ થયા। મોરલ: મોટા સપના જોવાથી ડરશો નહીં। મહેનત અને ધીરજ રાખશો તો એક દિવસ સફળતા જરૂર મળશે। તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે। સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી સ્ટોરીમાં।